માતાજી, હર હર મહાદેવ। તમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો કેમ છે બધા? મજામાં? તો મજામાં જઈશું અને આપણે પણ મજામાં છે ને ત્યારમાં એમ કહેવાય ને કે મસ્ત મજાના મેળી ઉપર આવી જાય ને આપણે આજ આવી જાય વેક્સવાળા રૂમમાં, કેમ કે આપણે આજથી વેક્સનું કામ પણ ચાલુ કરી દેવાનું છે। વેક્સના કામમાં ઓર્ડર આવે એના હિસાબે આપણે કાલે ગયા હતા અશોકભાઈની દુકાને મીણ લેવા, અને મીણ લેવા આવી અને આજથી આપણે વેક્સનું પણ ચાલુ કરી દઈશું। એમ કહેવાય કે વરસાદના હિસાબે આપણે પથ્થર ઉપર જેવું ને તે બધું મૂકી દીધું હતું તો મસ્ત આવું વાયર ને આ બધું કાંટો બાટો બધું પડ્યું છે હજી તો ફાઇનલી મિત્રો આ બધું આપણે આડાવડો મૂકી દેવી અને જે આપણે ડાયસું ગોતવાની છે, જો આ બધામાંથી આપણે ડાયસું ગોતવીને એટલે એ અઘરી વાત છે। તો મસ્ત મજાની અત્યારમાં આપણે ડાયસું ગોતી લેવી અને ડાયસું ગોતીને પછી આપણે એમ કહેવાય કે 12 ટાંકીઓ હાલે છે તો ઘરે તો હજી આજે આપણે નહીં ચાલુ કરવી, 12 ટાંકીઓ હાલે ને ચાલુ કરાવી દઈશું। તો ફાઇનલી અત્યારમાં આપણે ડાયસું ગોતી લેવી અને ડાયસું ગોતી અને પછી આપણે બહાર ચાલુ કામ કરાવવાનું છે। હજી ઘરે આપણે ટાંકી ચાલુ કરવાની નથી। તો ફાઇનલી અત્યારે આપણે બ્લોગમાં બન્યા રહીજો। હવે આપણે ડાયસું ગોતી લઈશું। હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી આપણે મસ્ત મજાની બધી ડાયસું ગોતાઈ ગઈ છે અને આપણે બહાર દઈ દીધી ડાયસું, અને એમ કહેવાય કે મસ્ત મજાની ડાયસું બધી ગોતાઈ ગઈ અને આપણે ઓર્ડર જાજો આવી ગયો તો એના હિસાબે આપણે થોડોક ચેન્જ કર્યું છે। આપણે ઘરે પણ ટાંકી ચાલુ કરવાની થાય છે તો એના માટે જો આપણે ડાયસું લઈ લીધી છે તો જો ફાઇનલી મિત્રો આપણે ઘરે પણ 3-4 થપ્પા હાંકવાના છે તો એના હિસાબે આપણે ડાયસું લઈ લીધી છે અને હવે આપણે જઈએ બંગડીવાળા રૂમમાં અને એ બાજુ જોઈ શું હાલચાલ છે। તો અત્યારે આપણે આવેલા જઈએ છીએ બંગડીવાળા રૂમમાં અને એમ કહેવાય કે જો અમારે અજયભાઈ તમારી મોર છે ને રોજ જલ્દી ઉઠીને બેસી જાય, પણ આપણે ઉઠવામાં થોડુંક થઈ જાય છે મોડું। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બેસી જઈએ છીએ બંગડીમાં કામે, અને જો એ મને એવું લાગે છે કે બપોર વરું તો આ કામ પૂરું થઈ જશે તો બપોર પછી તો આપણે જવાનું થાય છે સીધું ગામમાં। તો ફાઇનલી અત્યારે આપણે બેસી જઈએ છીએ કામે અને હવે આપણે મળીશું સીધા બપોરે। તો અત્યારે આપણે આવી ગયા નીચે અને એમ કહેવાય કે જમવાનું થઈ ગયું છે તૈયાર ને આપણે આવી જાય છીએ જમવા, અને જમવામાં તો મસ્ત મજાનું છે। જો હું તમને બતાવું એમ કહેવાય કે બાજરાના રોટલા અને કઢી છે તો મસ્ત મજાની જમવામાં મજા આવશે તો હું તમને બતાવું। તો ફાઇનલી ફ્રેન્ડ જો આપણે મસ્ત મજાના બાજરાના રોટલા છે ને મસ્ત મજાની કઢી છે અને મરચા લીલા અને એમ કહેવાય કે ચેવડો અને એવું બધું મસ્ત મજાનું જમવાનું છે। અને અમારે જયરાજભાઈ પણ જમવા બેસી જાય। કેમ જયરાજભાઈ જમવા બેસી જા? શું જમવામાં છે આપણે? હે શાક રોટલી। ફાઇનલી જો મિત્રો અત્યારે આપણે બેસી જશે જમવા અને જમવામાં મસ્ત મજાનું શાક રોટલા છે, એટલે કે બાજરાના રોટલા અને કઢી, અને અમારે જયરાજભાઈ તો ભાખરી ખાઈએ કેમ કે સવારે જયરાજભાઈ એના હાટું થોડીક રાખી હતી। તો ફાઇનલી અત્યારે આપણે બપોરા કરી લઈએ તો તમે બ્લોગમાં બન્યા રહીજો ફ્રેન્ડ। તો ફાઇનલી આપણે બપોર પછી આવી જાય તો મેળી ઉપર ને એમ કહેવાય કે આપણે કામ ઘણું બધું બેન ચાલુ હતી અત્યારે થઈ ગઈ પૂરી, અને અત્યારે આપણે જવાનું છે ગામમાં કામ દેવાનું। અમારે અજયભાઈ લખાણનું કામકાજ ચાલુ છે અને હિસાબનું કામકાજ। શું અજયભાઈ શું કહેવા માંગો છો તમે? બસ જો કામ પૂરું થયું ને આપણે જેટલી બંગડી છે એનો ટોટલ મારીશું, પછી આપણે ટોટલ લખવાનું હોય એટલે પછી આપણે છેલ્લે ઉપાડીશું। તો ફાઇનલી એમ કે અમારે લખવાનું એ બધું કામકાજ અમારે અજયભાઈ ઉપર હોય, હિસાબ કિતાબ ને બધું એને આપણે ખાલી લેવા દેવાનું ને કામ કરવાનું ને એવું બધું હોય। તો ફાઇનલી અત્યારે જો આપણે કામ થઈ ગયું છે પૂરું અને અહીંયા કોથળા ભરવાનું ચાલુ થઈ ગયું છે। તો ફાઇનલી મિત્રો કોથળા ભરાઈ જાય એટલે આપણે જઈશું ગામમાં। ફાઇનલી મિત્રો આપણા કોથળા બંધાઈ જાય ગાડી ઉપર અને આપણે જઈશું ગામમાં કામ દેવાને। એમ કહેવાય કે મસ્ત મજાના જો કોથળા લઈને આવી ગયા નીચે, અને જો આપણી એમ કહેવાય કે મસ્ત મજાની આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર, ને હવે આપણે જવાનું છે ગામમાં। અત્યારે આપણે પહોંચી જાય છે અહીંયા કામ દેવા, એમ કે સુનિલભાઈ પણ આવી જાય, કેમ કે સુનિલભાઈ આપણે પહેલાં આવી ગયા હતા તો આપણી વાટે ઊભા હતા અને ફાઇનલી આપણે સુનિલભાઈને કામ દઈ દીધું। હલો, કેમ છો મિત્ર? તો કેવી હાથમ આઠમ ગઈ? હાથમ આઠમની તો વાત જ પૂછો યાર, બગડી ગઈ આખી હાથમ આઠમ યાર। એવું છે વરસાદના હિસાબે બધાને ઈ જ તકલીફ હતી, કેમ કે મેળામાં તો બધે પાણી ભરાઈ ગયું તો તમારે ઈ સાઈડ કેવો વરસાદ હતો? વરસાદ એટલે ગાભા કાઢી નાખ્યા। એવું છે તો અમે રેનકોટ પહેરી નીકળ્યા હતા ભાઈ, અમે 2 દી રેનકોટ પહેર્યો।
તો ફાઇનલી સુનિલભાઈને એવું કહે કે રેનકોટ પહેરીને પણ નીકળી ગયા હતા ફરવા, પણ આપણે તો તમને ખબર છે કે બે બાજુ નદીઓ આવે તો એકદમ લોક થઈ ગયા હતા, એટલે કે જઈ નતા એકા. તો અત્યારે જો કામ દઈ દીધું છે અને અત્યારે હજી આપણે અહીંયાથી જવાનું હોય ગામમાં, કેમ કે આપણે ડાયસું ગહાવાની છે, તો આપણે હવે ત્યાં સીધા મળશું. બરોબર ને? તમારે આવવું છે મારી ભેગું? ભાઈ હો ભાઈ અમારે કામ ચાલુ કરું ભાઈ. તો ફાઇનલી આપણે અહીંથી જ આવીશું ડાયસું ગહાવા. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા ને અત્યારે આપણે જાવી ઉપર, અને ઉપર જઈને આપણે ડાયસું પણ ગહાવાની છે. તો અત્યારે આપણે ડાયસું આપણા હાથમાં છે ને અત્યારે જાવી છીએ ઉપર અને જોઈ કુમનભાઈ છે કે નહીં. તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે ઉપર અને જાવી છીએ ડાયસું ગહાવા. નથી કુમનભાઈ? જો ડાયસું ગહાવાની હતી, આવે જ છે. તો આપણે અત્યારે પહોંચી ગયા છે અહીંયા ડાયસું ગહાવા, અને ફાઇનલી કુમલભાઈ હાજર છે નહીં. તો અત્યારે આપણે વાટ જોઈને ઊભા આવીએ ને આપણે ડાયસું કુમનભાઈ વગર તો ગહાય નહીં, કેમ કે આપણને કંઈ આવડતું નથી. તો અત્યારે કુમનભાઈ આવી ગયા ને આપણે ડાયસું ગહવાનું પણ ચાલુ કરી દીધું. તો ફાઇનલી આપણે આ કુમનભાઈની દુકાન, અને અહીંયા દરેક વસ્તુ બંગડીને લગતી મળી જાય, કેમ કે ડાયસું કોયલ કે પ્લેટ હીરા મટવાની, તો ફાઇનલી અહીંયા બધું મળી જાય. અને કુમનભાઈ અત્યારે આપણે ગહવા જાય ડાયસું, અને જો આપણે પણ જાવી છીએ. અને જો કુમનભાઈ અત્યારે એનું કામકાજ ચાલુ કરી દીધું છે. બસ જો આ કુમનભાઈ અત્યારે જોઈએ આપણે પણ કુમનભાઈ કેવી રીતે ડાયસું કહે છે. હું કુમનભાઈ એકદમ પછી ચાલુ જ કર્યું છે કે આવ્યા હતા કંઈ કરે? ગમેથી વરસાદ આવ્યો, દર્શનમાંથી ઉપર કલાક બેઠો હતો, એટલે એ ગયા હશે. જવાનું હોય પછી શું કામ છે આપણે? અમે કાલે ચાલુ કર્યું હતું. યુટ્યુબમાં આવશે તમારો વિડીયો જોઈજો. હા, બધું આવશે. તો ફાઇનલી મિત્રો જો કુમનભાઈ એમનું કામકાજ ચાલુ કરી દીધું, અને તમને હું બતાવું એ કેવી રીતે બધું કામકાજ કરે છે, કેમ કે આપણે કુમનભાઈની દુકાનનો વિડીયો પણ આવશે, એટલે પ્રમોશનનો વિડીયો આપણે બનાવશું પણ થોડો ટાઈમ પછી. તો અત્યારે જો કુમનભાઈ એનું કામકાજ ચાલુ કરી દીધું છે, અને હું તમને બતાવું એ કેવી રીતે કામકાજ કરે છે. પટી જ કરવાની હો કુમનભાઈ. ફાઇનલી મિત્રો જો આપણે બંગડીમાં લગતી ડાયસું આવી રીતે ગહાય, અને એવી રીતે ગ્રાઇન્ડર હોય અને એમ ત્યાં કારીગરથી જ થાય, કારીગર વગર ન થાય, નહીંતર તો આપણે પણ હાથે કરી નાખવી. તો કુમનભાઈ એમના સ્પેશિયલ કારીગર છે, અને બંગડી લાઈનમાં તો આવું કામ તો લગભગ કુમનભાઈ એક જ કરે છે, એટલામાં તો બીજું કોઈ નહીં કરતું હોય. હું કુમનભાઈ બીજું કોઈ કરે છે એટલામાં? ફાઇનલી મિત્રો આપણી ડાયસું ગહાઈ ગઈ, અને એમ કહેવાય કે મેં તમને બતાવી કે કુમનભાઈ મસ્ત મજાની ડાયસું કહી. અને એવું કામ આપણાથી ન થાય, કેમ કે નહીં તો આપણી પાસે પણ ગ્રાઇન્ડર છે તો આપણે પણ ગણી નાખીએ, અને એવું કામ આપણાથી ન થાય એટલે આપણે માટે નથી કરતા. તો ફાઇનલી મિત્રો આપણી ડાયસું હવે ગહાઈ ગઈ છે, અને આપણે અહીંથી જવાનું છે તો ઘરે, કેમ કે આપણે કામ દેવાનું હતું એ લઈ દીધું છે, અને કામ રિપેરિંગ આવ્યું હતું એ થોડુંક લઈ લીધું, અને છેલ્લે ડાયસું ગહવાની બાકી હતી ને તો એ ડાયસું પણ આપણે ગહાવી લીધી છે. ફાઇનલી અત્યારે હવે આપણે જાવીશું ઘરે, તો તમે બ્લોગમાં બની રહેજો. ફાઇનલી આપણે ગામમાંથી પહોંચી જાય છે ઘરે, અને એમ કહેવાય કે આવવામાં થોડુંક થઈ ગયું હતું મોડું, તો એના હિસાબે આપણે આવી ગયા અત્યારે રૂમમાં, અને રૂમમાં આવીને બેસી ગયા કામે, કેમ કે અત્યારે સાંજ પડવા આવી ગઈ છે. અને અમારે જયરાજભાઈ આવી ગયા મારી પાસે, અને જયરાજભાઈ અમારે રિહાણા છે. જયરાજભાઈ કેમ રિહાણા હો? રિમોટ વાળી કાર લેવાની છે. કાર લઈ આવી દઉં તો નહીં હાલે? ભાઈ આમાંથી થોડી બાયણે નીકળે. હે નવી લઈ આવું તો નહીં હાલે?
કેવી લેવી હે હે એવી તે ફોન માં રહે એવી જ લેવી હે તારે ફોન માં રહે એવી તો ફાઇનલી મિત્રો અત્યારે અમારે જયરાજભાઈ લીધા છે રીહામણા અને અમારે જયરાજભાઈ એમ કહે કે આપણે સાતમ આઠમના તો મેળા કાંઈ ભરાણા નતો તો એના હિસાબે આપણે કાંઈ મેળામાં ગયા નતા અને જયરાજભાઈ પાસે રમકડા નથી તો ફાઇનલી જો આપણે કાલે આપણે જઈશું ગામમાં અને જયરાજભાઈ આટલું એક સરપ્રાઈઝ લઈ આવીશું કેમ કે જયરાજભાઈને આપણે ખબર પણ નહીં પડવા દેવી અચાનક જયરાજભાઈને આપણે કાલે આપશું સરપ્રાઈઝ તો કેમ જયરાજભાઈ હવે હું કહેવા માંગો હો તો ફાઇનલી મિત્રો અમારે જયરાજભાઈ મને ફૂલ રેહાઈ જાય અને આપણને પણ એમ થયું કે મેળા ભરાણા હોત તો જયરાજભાઈ અહીંયા રમકડા હોત ફાઇનલી અત્યારે રમકડા નથી અને આપણે કાલે ગામમાં જઈશું અને જયરાજભાઈ હાટુ લઈ આવીશું રમકડા ને આજનો વિડીયો આમ કહેવાય છે ખૂબ જ લાંબો થઈ ગયો છે તો આજનો વિડીયો આપણે અહીંયા જ કરીશું પૂરો જો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો જેથી આપણે બધા વિડીયો મળે તમને સૌથી પહેલાં તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું હવે મળશું કાલે ત્યાં સુધી જય માતાજી બાય બાય